પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં રસ્તાની સાઈડમાં રહેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજ તેમજ અન્ય ગટરોની સફાઈ શરૂ કરવામાં આવી રહી છે। પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરના દર વર્ષે માર્ચ માસમાં પ્રારંભે જ આગોતરા આયોજનના ભાગરૂપે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હતી, ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ન થાય તેવા હેતુથી પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સેનિટેશન વિભાગના સફાઈ કર્મીઓ દ્વારા શહેરના MG રોડ સહિતના માર્ગો પર આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજની સફાઈ હાથ ધરવામાં આવી છે, તો સાંટિયા ગટર તેમજ અન્ય મુખ્ય ગટરોની પણ સફાઈ શરૂ કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટરની સફાઈ હાથ ધરવામાં આવેલ છે। એમાં મોટાભાગના વિસ્તારોમાં અમે પૂર્ણ પણ કરી છે। અત્યારે વોર્ડ નંબર 1, 2 અને 3 એમાં હવે આગામી સમયમાં સફાઈની કામગીરી અમે પૂર્ણ કરીશું અને આ ઉપરાંત જે પ્રી મોન્સૂનમાં જે અમારે ગટર છે એમનું પણ મેન્ટેનન્સ જે અમારે કરવાનું હોય છે, ક્લિનિંગ ને એ પણ પૂર્ણ કરશું અને વોટર વર્ક્સમાં જે ટાંકા છે અને એમનું જે મેન્ટેનન્સ આવે છે એ પણ અત્યારે હાલમાં એની કામગીરી ચાલુ છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવતા બિરલા હોલ તેમજ છાયા વિસ્તારના પમ્પિંગ સ્ટેશનો પણ ચોમાસા પહેલા કાર્યરત કરી દેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો છાયાના રણમાંથી સીધી દરિયામાં પાણીના નિકાલ માટેની પાઇપલાઇન કામ પણ ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવાનું આયોજન છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।